સુરતમાં આવેલ પૌરાણિક અંબાજી મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરાયું અને શાકભાજીનો શૃંગાર કરાયો હતો। સુરતના પૌરાણિક અંબાજી મંદિર માતાજીને શાકભાજીનો શૃંગાર કરાયો હતો। હાલમાં શાકંભરી નવરાત્રિ ચાલતા હોવાથી માતાજીને ખાસ શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે। શાકંભરી નવરાત્રિમાં ભક્તો પરંપરા મુજબ માતાજીને શાકભાજી અર્પણ કરે છે। શાકભાજીઓથી વિવિધ પ્રકારના ઘરેણાં બનાવીને માતાજીનો શૃંગાર કરવામાં આવે છે। તો વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષની જેમ અંબાજી મંદિરમાં શાકંભરી નવરાત્રિની પરંપરા આજે પણ યથાવત છે। મારું નામ રાકેશભાઈ રંગરેજ છે। રાકેશભાઈ કઈ જગ્યાએ છે? આ સુરતમાં આવેલા અંબાજી રોડ સ્થિત અંબાજી મંદિર છે। શાકંભરી નવરાત્રિ આમ તો આજથી 20-22 વર્ષ પહેલાંથી અહીંથી શરૂઆત થઈ છે અને આ નવરાત્રિનું મહત્ત્વ એવું છે કે વર્ષની એક સર્વશ્રેષ્ઠ જે નવરાત્રિ આવે છે એમાંની આ શાકંભરી નવરાત્રિ કમુટા પછી ચાલુ થાય છે। આ શાકંભરી નવરાત્રિ આઠમથી છેક પૂનમ સુધી થાય છે અને આ નવરાત્રિમાં લોકો અહીં માતાજીને કાચા શાક ધરાવે છે। અહીંયા નહીં, જે પણ જગ્યા પર માતાજીના મંદિરો છે, જ્યાં પણ લોકોની આસ્થા છે ત્યાં લોકો કાચા શાક ધરાવે છે। અહીં અંબાજીમાં એટલું બધું શાક આવે છે કે આખો અમારો અંબાજી શાકથી ભરાઈ જાય છે। શાકંભરી માતાનો મહિમા કેવો છે કે ધર્મ એમ કહે છે કે વેદોક્તમાં 100 વર્ષ સુધી દુકાળ પડેલો, તે સમયે સમગ્ર પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિને ખાવા પીવાના પણ ફાફા હતા। ત્યારે માતાજીની તપસ્યા દેવો, દાનવો, યક્ષો, ગાંધર્વો, ઋષિમુનિઓ અને મનુષ્ય અને એના ઉપાસકોએ એટલી બધી તપસ્યા કરી અને આદ્યશક્તિ માતાજીને પસંદ કર્યા। ત્યારે માતાજીએ સમગ્ર જીવની રક્ષા માટે એણે આ પૃથ્વી પર બીજું પ્રતિદ્વંદી સ્વરૂપ શાકંભરીનું સ્વરૂપ ઊભું કર્યું। આ સ્વરૂપ જયપુરથી 90 કિલોમીટર દૂર સાંભર ગામ છે। આ સાંભર ગામમાં એક સાંભર સરોવર છે। આ સરોવર કેવું છે કે વિશ્વનું સૌથી મીઠાનું ઉત્પાદન કરતું સરોવર આ સાંભર સરોવર છે। ત્યાં ખારું પાણી છે। આ સાંભર સરોવરની ચારે બાજુ જાત જાતના શાક ત્યાં ઉત્પન્ન થાય છે અને એ શાક માતા શાકંભરીને ચલે છે। એક દિવસે એક કાચું શાક ધરવાથી 1008 નવરાત્રિનું ફળ મળે છે। તેવી રીતના 9 દિવસ અલગ અલગ શાક જો માતાજીને ધરાવવામાં આવે, સિવાય કે કાંદો કે લસણ છોડીને, તો એનું 10,800 નવરાત્રિનું ફળ મળે છે। અને અંતે 10મે દિવસે દરેક જાતનું મિશ્રણ કરીને જો આપણે ખાઈએ અને ઘરના કુટુંબને પ્રસાદી તરીકે આપીએ તો સર્વનો જીવનનો, લોકોના પિતૃનો ઉદ્ધાર એ બધું આનાથી થઈ જાય છે। આ છે શાકંભરી માતાનો મહિમા અને લોકો તન મન ધનથી આવતીકાલે માતાજીને અહીંયા સાલગીરી છે તો ધામધૂમથી ઉજવવામાં આવશે એવો અહીં મહિમા છે।